કાઢી મુખેથી કોળિયા મોમાં દઈ મોટા કર્યા કાઢી મુખેથી કોળિયા મોમાં દઈ મોટા કર્યા અમૃત તણા દેનાર સામે ગરીસો નહીં ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એના વહુના નાકમાંથી ચૂક ખોવાઈ ગઈ. ચૂક દાણો. વહુ જેટલી વાર સાસુની પાસે નીકળે એમ કરીને સાડલાનો છેડો ખેંચી લે, એટલા માટે સાસુને ખબર ન પડે. ખબર ન પડે ને સાસુ ના કહેવાય. કારણ કે ગ્રહ ખાતું છે એ સાસુ પાસે છે ને સીઆઈડી ખાતું છે એ નણંદ પાસે છે. સાસુએ પોતાની વહુને બોલાવીને કીધું, વહુ બેટા અહીંયા આવો. શું છે? ચૂક ખોવાઈ ગઈ? હા બા, ચૂક ખોવાઈ ગઈ. મળી ગઈ છે, લાવો તમને પહેરાવી દઉં. વહુ નીચે બેઠી. સાસુ વહુના નાકની માલિકો ચૂક પહેરાવે છે. વહુની બંને આંખમાંથી બોરબોર જેવડા આંસુ નીકળ્યા છે, રડવા માંડી છે. સાસુ પૂછે છે કે બેટા કેમ રોવે છે? અને ત્યારે વહુ એમ કહે છે કે બા તમે કહો છો મળી ગઈ, તમને ક્યાંથી મળી? કે બેટા તારા ઘરનો ઓરડો સાફ કરતી હતી, ધૂળની અંદર ચમકતી હતી, મને એમ થયું તારી હશે. વહુએ કીધું, બા તમે જૂઠ બોલો છો એમ તો મારાથી ન કહેવાય, પણ તમને ઘરમાંથી નથી મળી, કારણ કે હું તો કુએ પાણી ભરવા ગઈ હતી અને કુવાની અંદર પડી ગઈ હતી, તમને ઘરમાંથી ક્યાંથી મળે? સાચું બોલો બા, બજારમાંથી નવી લાવ્યા? બધા સાસુ સાંભળે કે હા બેટા નવી લાવીશું. કેટલાની આવી? 5000 રૂપિયાની. કે બા 5000 રૂપિયાની ચૂક મેં ખોઈ નાખીને છતાં તમે મને ગુસ્સો ન કર્યો, કાંઈ બોલ્યા નહીં, અને બજારમાંથી નવી લઈ આવવાનું કારણ શું? ત્યારે સાસુએ જો જવાબ આપ્યો, બધી સાસુ લખી લે કે બેટા એટલા માટે મેં 5000ના દાણા માટે તને કાંઈ નથી કીધું, કારણ કે આવા 5000 રૂપિયા બજારમાં લઈને જાવ ને તો અનેક કાચના દાણા વેચાતા લઈ શકું, પણ 5000ના કાચના ટુકડા માટે હું તને ગમે એમ બોલું ને બેટા, અને પાછી નજરમાંથી તારી ઉતરી જાઓ અને પછી કરોડો રૂપિયા લઈને બજારની માલિકો જાઓ ને બેટા, તો મને કાચના દાણા મળે, પણ તારા જેવી દીકરી બજારની માલિકો કરોડો રૂપિયા ખર્ચતા મને તારા જેવી દીકરી ન મળે. જે દીકરીને ઘરે સંતાન ન હોય અને જેને સંતાન જોતું હોય મને સાંભળે. દુનિયાની જે પણ દીકરીઓને ઘરે સંતાન ન હોય આ પ્રસંગને ખાસ સાંભળે. પરમાત્મા એને ઘરે સંતાનની પ્રાપ્તિ કરાવશે. ખૂબ ભાવથી સાંભળજો. તો લાખો લડાવ્યા લાડ તમને કોડ સૌ પૂરા કર્યા. લાખો લડાવ્યા લાડ તમને કોડ સૌ પૂરા કર્યા. એ કોડના પૂરના કંડલાની ઇફકો કોલોનીની માલિકો એક ઘરની અંદર એક સાસુ છે, એક વહુ છે, અને એ સાસુનો દીકરો 3 જણા છે, પતિ પત્ની અને એક વૃદ્ધ ડોશી. તકલીફ એ છે અત્યારના જૂના જે સાસુઓ બેઠા ને એને ગંધારું નથી ગમતું ને અત્યારની મર્સિડીસોને ચોખ્ખું નથી ગમતું. ફેર એટલો છે. અત્યારની આ છોકરીઓ છે ને એને ચોખ્ખું નથી ગમતું, ગંધારું વાઘરીના પેટનું પડ્યું હોય ઘરની માલિકો એવું ગમે, ચોખ્ખું ન ગમે. અને ઓલી જૂની આ જૂના બા હમણાં હું ગયો હતો ને ગોવિંદભાઈ ને ઓલા ભાઈ બા એટલી ઉંમરે કામ કરતા હતા એના બોલો
સાહેબ આ ઘરની માલિકો એવું છે, વહુ રસોડાની માલિકો રસોઈ કરવા, વહુને ને સાસુને સંબંધ બહુ સરસ, માં દીકરી જેવો સંબંધ. કોઈ બહારથી આવી તો ખબર ન પડે કે આ સાસુ ને વહુ હશે. વહુ રસોડામાં રસોઈ કરે અને વૃદ્ધ સાસુ વહુને કીધું, લાવ બેટા ઘરમાં ધૂળ બહુ છે, હું ઝાપટી દઉં. હાથમાં કપડું લઈ અને વૃદ્ધ સાસુ ધૂળને ઝાપટે છે. ધૂળ ઝાપટતા ઝાપટતા પોતાના દીકરાના ઓરડાની માલિકો આવે છે અને દીકરાના ઓરડાની માલિકો દીકરાનું લેપટોપ પડ્યું છે અને દીકરાનું જે લેપટોપ પડ્યું છે સાહેબ, એ લેપટોપને વહુનો હાથ લાગી જાય છે. જેવો લેપટોપને એ વૃદ્ધ ડોશીનો હાથ લાગી ગયો છે, લેપટોપ તૂટી ગયું છે, સ્ક્રીન તૂટી ગઈ છે, વૃદ્ધ ડોશીના મોઢામાંથી ચીસ નીકળી ગઈ છે. વહુ રસોડામાંથી વૃદ્ધ ડોશીની પાસે આવે છે. શું થયું બા? કે ધૂળ સાફ કરતી હતી, સાફ કરતા કરતા મારો હાથ લેપટોપને લાગી ગયો, લેપટોપ પડી ગયું, સ્ક્રીન તૂટી ગઈ. ભાઈ મને ખીજાશે. દોસ્તો, જે દીકરાઓ અહીંયા બેઠા હોય એને પ્રાર્થના કરું છું, તમારી માં કે તમારો બાપ જો તમારાથી ડરતા હોય તો નરકની માલિકો પર આપણને જગ્યા નહીં મળે એટલું યાદ રાખજો. ઘણા ઘરની માલિકો વૃદ્ધ માં અને બાપ ડરતા હોય છે દીકરાથી. ભાઈ ખીજાશે, મારો દીકરો મને ખીજાશે. ધ્રુજતા હોય છે મા બાપો ઘણા ઘરની માલિકો કપાતર દીકરાઓથી. જે જનતાએ આપણને જન્મ દીધો, જે મા બાપે આપણને જન્મ દીધો, જે મા બાપે આપણને દુનિયા દેખાડી, એ મા બાપ જેને આપણને બોલતા શીખવાડ્યું, એ મા બાપને આપણે ચૂપ કરતા થઈ ગયા. એ આપણે ચૂપ કરીએ છીએ કે બોલવાનું નહીં સામે, છાના માના બેઠા રહ્યો. બે ટાઈમ ખાવા મળે છે ને, બે ટાઈમની દવા મળે છે તમને, પછી તમારે શું જોઈ છે? વૃદ્ધ મા બાપોને બે ટાઈમ ખાવું નથી, તમારી દવા નથી જોતી. આ વૃદ્ધ મા બાપોને જોઈ છે દીકરાઓ, તમારો પ્રેમ જોઈ છે, તમારી ઊપ જોઈ છે, તમારી લાગણી જોઈ છે મારા બાપ. એટલું યાદ રાખજો. વૃદ્ધાવસ્થાએ પેટ છે ને સાહેબ, રોટલાથી નથી ભરાતા. એક વાર દીકરો પૂછે ને કે બાપા કેમ છે, તો બાપાને શેર લોહી ચડે. એક વાર દીકરો માને પૂછે કે માં કેમ છે, તો એ માના આખા દિવસનો થાક ઉતરી જાય. પણ આજના દીકરાઓને તો માં અને બાપને કેમ છો પૂછવાનો પણ સમય નથી. અહીંયા બેઠેલા દીકરાઓને પ્રાર્થના કરું છું, પૂછજો રોજ તમારી વૃદ્ધ માને અને વૃદ્ધ બાપને પૂછજો. 4 ચરણ 4 ધામની યાત્રા કરવા જવાની કોઈ જરૂર નથી. બહુ જ ભાવ છે સુનીએ. 4 ધામની તમારે યાત્રા કરવી હોય તો ક્યાંય જવાની જરૂર નથી. 4 ધામ તમારા ઘરની માલિકો છે. 2 ચરણ તમારી માના અને 2 ચરણ તમારા બાપના. 4 ચરણને ચૂમી લ્યો તો 4 ધામની યાત્રા થઈ જાય. કોઈ જગ્યાએ યાત્રા કરવા જવાની જરૂર નથી. ખૂબ પ્યાર કરો, ખૂબ પ્યાર કરો એ વૃદ્ધ લોકોને, ખૂબ પ્યાર કરો, એના અપમાન ન કરો. દીકરો સાંજે નોકરી ઉપરથી આવ્યો, ઓરડાની માલિકો ગયો છે, પોતાના લેપટોપની સ્ક્રીનને તૂટેલી જોઈને ચીસ પાડે છે. ભયંકર પોતાની પત્નીને બોલાવે છે. ધ્રુજતી પત્ની આવે છે. લેપટોપની સ્ક્રીન કોનાથી તૂટી ગઈ? પત્નીના મોઢા સિવાય ગયો છે, અવાજ નથી, કઈ બોલતી નથી. હું તને પૂછું છું, લેપટોપની સ્ક્રીન કેવી રીતે તૂટી ગઈ? ફરી બીજી વાર પૂછે છે, ફરી બીજી વાર મૌન છે, અને ત્રીજી વાર ફરી પૂછે છે, હું તને પૂછું છું લેપટોપની સ્ક્રીન કોનાથી તૂટી ગઈ? અને કાપતા હોઠમાંથી એની પત્ની એટલો જવાબ દીધો કે તમારો ઓરડો સાફ કરતી હતી અને સાફ કરતા 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 મારો હાથ તમારા લેપટોપને લાગી ગયો, તમારું લેપટોપ પડી ગયું, લેપટોપની સ્ક્રીન તૂટી ગઈ. એ તૂટી ગઈ કહેતા તો એ પુરુષ પોતાની પત્નીની ઉપર એક ઢોરને માર મારે, એક પ્રાણીને માર મારે, હવે તૂટી પડ્યો છે. અહીંયા જુવાનોને પ્રાર્થના કરું છું કે ગમે એવો ગુસ્સો આવે તો મહેરબાની કરીને 2 વ્યક્તિ ઉપર કોઈ દી હાથ ન ઉપાડશો. એક તમારા ઘરની યુવાન દીકરી અને એક તમારી યુવાન પત્ની. આ 2 ઉપર મહેરબાની કરીને કોઈ દી હાથ ન ઉપાડશો, નહીં તો જિંદગીની માલિકો કોઈ દી સુખ નહીં મળે. એટલું યાદ રાખજો. ખૂબ મારે છે. સંતોષ ન થયો તો પત્નીના વાથાના વાળ પકડી અને દિવાલની અંદર એનું માથું અથડાવે છે. લોહીનો ટસિયો ફૂટ્યો છે. મને મારો માં, મને બહુ પીડા થાય છે. અરે મને છોડી દો, હવે હું કોઈ દી આવું નહીં કરું, મારાથી પાછું કોઈ દિવસ આવું નહીં થાય, હવેથી કોઈ દી ભૂલ નહીં કરું, મને મારો માં, મને ખૂબ પીડા થાય છે. ભયંકર ભયંકર માર મારે છે.
વૃદ્ધ ડોસી સૂતી સૂતી બધી ઓરડાની માલિકો સાંભળે છે. મારી અને પુરુષ બીજા ઓરડાની માલિકો ચાલ્યો ગયો. લાકડીના ટેકે ધીમે 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 ડોસી પાછી આવી છે. આવીને વહુની પાસે હાથ અડાડે છે. આંખમાંથી આંસુની ધાર છે. વહુના કપાળમાંથી નીકળેલા લોહીના ટસિયાને આમ કરીને હાડલાના છેડેથી લુવા જાય ને સાહેબ, ત્યાં તો એ વહુ પોતાના સાટલાના છેડેથી વૃદ્ધ ડોસીની આંખના આંસુને લૂછે છે. બા, તમે રડો બા, થવાનું હતું થઈ ગયું. બા બા તમે રડો નહીં, જે થવાનું હતું થઈ ગયું. નહીં બેટા, તને એટલો બધો માર માર્યો મારા માટે. અરે એકવાર તો તારે કહી દેવું તું, એકવાર તો કહેવું તું કે મારાથી તૂટી ગયું છે, આ નુકસાન મારાથી થયું છે. એકવાર બેટા તે કહી દીધું હોત ને તો તારે એટલો માર ન ખાવો પડત. બેટા નહીં બા, તમને ગમે એમ બોલે, તમારી આ ઉંમરે તમારો અપમાન થાય તો મારાથી સહન ન થાય. બા ભલે મને મારી. આ શબ્દો પુરુષ સાંભળી ગયો છે. ઓહો, લેપટોપની સ્ક્રીન મારી માના હાથે તૂટી ગઈ. મારી પત્ની એમ કીધું મારા હાથે તૂટી છે. પોતાના બંને હાથને દિવાલની સાથે અથડાવવા માંડ્યો છે. લોહી લોહાણ હાથને કરી નાખ્યા છે. પત્ની હાથને પકડી લીધા. કાળનું જે ઘડી હતી ચાલી ગઈ. તમે રડો નહીં, તમે હાથને સજા ના આપો. પુરુષ ની બે આંખમાં આંસુની ધાર છે. પશ્ચાતાપ થયો છે. માની સામે હાથ જોડી અને કહે છે, માં હું તારી માફી માંગુ છું. મારી ભૂલ થઈ કે તારે મારાથી ડરવું પડે. બે હાથ જોડીને પોતાની પત્નીને કહે છે કે દુનિયાનો કોઈ પુરુષ રામથી રામવાળા સુધી પોતાની પત્નીની માફી નથી માંગી, પણ હું તારી માફી માંગુ અને તને કહું છું, સાંભળી લેજે. સમાજને એક મેસેજ આપું છું કે તારા જેવી ખાનદાન મા બાપની દીકરી જે ઘરની માલિકોર પરણીને જાશે, એ ઘરના મા બાપ કોઈ દી વૃદ્ધાશ્રમની માલિકોર નહીં જાય. એ કોરા કાકડે હું લખી આપું છું. ચાલો કરુણ ભાવમાંથી થોડા બહાર આવી થોડું હસી લઈ કે આજની મર્સિડીઝ બહુ પણ કેવી હોય છે. લાખો કમાયા હો ભલે મા બાપ તે ના ઠર્યા. લાખો કમાયા હો ભલે મા બાપ તે ના ઠર્યા. એ લાખ નહીં પણ લાખ છે. એમાં ભૂલીશો ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલીશો નહીં. અગણિત છે ઉપકાર એના, કરીની સરસો નહીં. ગામડું ગામ એનઆરઆઈ વહુ આવી છે. એનઆરઆઈ એટલે અમેરિકાથી વહુ આવી છે. જીન્સનું પેન્ટ પહેર્યું છે, ઉપર નાનકડું જબલું. આ મર્યાદામાં શબ્દનો પ્રયોગ કરું કે મારી બહેનો દીકરીઓ કેટલી બધી બેઠી જાય, સરસ સરસ કપડાં પહેરીને બેઠી છે. એટલે જીન્સનું પેન્ટ કોઈક નાનકડી છોકરી પહેરે ને તો મને વાંધો નહીં, વાલી લાગે, મને ગમે. નાની છોકરી પહેરે ને જીન્સનું પેન્ટ તો સારું લાગે. પણ એની માં PWD નું પીપડું, દરજીની 3 માપપટ્ટી ટૂંકી પડે અને એ જીન્સનું પેન્ટ પહેરીને નીકળે તો આપણને ગામડામાંથી કોઈક પાડી કે ભેં દોડી જતી હોય ને ગામડાની, એવું લાગે. મારે દીકરીઓને થોડીક વાત કરવી, દીકરીઓની માની વાત કરવી. ઘરમાં દીકરી જુવાન થઈ જાય ને, દીકરી તમારા ચપ્પલ પહેરવા માંડે ને, માવુંને કહું છું એટલે સમજો દીકરી જુવાન થઈ ગઈ. દીકરી કોઈક વાર તમારો ડ્રેસ પહેરી લે તો સમજો કે હવે દીકરી મોટી ને જુવાન થઈ ગઈ છે. પછી સાવધાન થઈ જવાય એની માની જેમ રહેવાય. ઘણી માં તો એવી હોય કે એને દીકરી જેવું જ લાગવું હોય. માં ને દીકરી બે બ્યુટી પાર્લરમાં જાય તો હું કે ખબર છે, મારા વાળ પણ મારી વૈશાલી જેવા ટ્રીમ કરજો. ટકલી, તારા માથામાં વાળ નથી ને હજી ટ્રીમ કરવા છે.
બે જણા બ્યુટી પાર્લરમાંથી બહાર નીકળે ને આપણા જેવા કોઈક મળે તો હું કે ખબર છે, અશ્વિનભાઈ હું ને મારી દીકરી વૈશાલી બંને સાથે નીકળીએ તો કોઈ એમ ન કે આ મા દીકરી જતા હોય, બધા એવું કે આ બે ફ્રેન્ડ હોય એવું લાગે છે. અમે મા દીકરી લાગીએ જ નહીં, બે ફ્રેન્ડ લાગીએ. મેં એની માને સમજાવી, વૈશાલીની માં તું વૈશાલીની માં છો તો માં બનીને રે, તારે વૈશાલી જેવું લાગવાની જરૂર નહીં. વૈશાલીને તમે બે હરખા લાગતા હશો તો કાલ સવારે તારી દીકરીનું માગું કરવા વાળા ક્યાંક તારું માગું કરીને વયા જાય તો તકલીફ મોટી ઊભી થાય. દીકરીઓને વિનંતી છે, કપડા સારા પહેરો. આપણો આહિર સમાજ, આપણા સંસ્કાર, આપણો ઇતિહાસ એને યાદ કરો. એક દીકરી કુએ પાણી ભરતી હતી. સાંભળો સાહેબ, કુએ પાણી ભરતી હતી, ઓઢણી ઉડી. ઓઢણી હોય ને, ઓઢણી ઉડી. હવે ઓઢણીઓ ઉડે છે. પેલા ભગવાનની દયા એવા કપડા હતા કે ઓઢણીઓને ઉડવા રહેતું જ નહોતું, ઉડતી જ નહીં ઓઢણી, કારણ કે હતી જ નહીં એવી ઓઢણી. ઓઢણા હતા ભાઈ. હવે ઓઢણીઓ આવી. ઓઢણી ઓડું ઓડું ને ઉડી જાય તો પીન ભરાય. ઓઢણી ઉડી અને ઓઢણી ઉડી અને ઉડી અને ગામના પાદરની માલિકો એક પાળિયો હતો ને પાળિયાની ઉપર આવીને ઓઢણી આખી ઢકાઈ ગયો. પાળિયો એનાથી ઢકાઈ ગયો. દીકરી પાણીની ડોલ નીચે મૂકી અને આમ કરી, સાંભળજો વાત બહુ ઊંચી છે, આમ કરીને ઓઢણી પાળિયા ઉપરથી લેવા ગઈ અને પાળિયાને વાંચા ફૂટી. બેન રહેવા દે. આજ પૂછું તને પાળિયા રે તારા દલડા કેરી વાત રે, તારા દલડા કેરી વાત. એ પાદરમાં તું કેમ ખોડાણો અને સિંદૂરે તું કેમ રંગાણો. પાળિયાને પૂછ્યું છે કે આજ પૂછું એ પાળિયા રે તારા દલડા કેરી વાત રે, તારા દલડા કેરી વાત. એ પાદરમાં તું કેમ ખોડાણો અને સિંદૂરે તું કેમ રંગાણો. એ પાળિયા, આ પાદરની માલિકો ખોડાણો છો, સિંદૂરે રંગાણો છો, આયા હું કામ ખોડાણો? આ સિંદૂરથી રંગાણો એનું કારણ હું? ત્યારે પાળિયો જવાબ આપ્યો, આંખ પડી જેદી ગામ મારે તેદી વાગ્યા બુંગિયા ઢોલ રે, તેદી વાગ્યા બુંગિયા ઢોલ. એ ખાંડાના ખેલ ખેલાણા એના રંગે આય રંગાણા. એ ખાંડાના ખેલ ખેલાણા એથી અમે આય ખોડાણા. એ કે આયા ખોડાણો એ વાત બરાબર છે, પણ આ લાલ રંગે શું કામ રંગાણો ભાઈ? ત્યારે એને જવાબ આપ્યો, કઈક ના શેથી ના સિંદૂર ભૂષાણા અમે એના રંગે આય રંગાણા. એ કઈક શેથી ના સિંદૂર ભૂષાણા. એ આમ કરીને દીકરી આમ કરીને ઓઢણી લેવા જતી હતી યુવાન દીકરી, અને પાળિયાએ એટલું કીધું, બેટા રહેવા દે, અમને ઢાંકા રહેવા દે. હવે આ દુનિયા અમારે નથી જોવી કા કે જે બેન દીકરીઓની ઇજ્જત માટે, જે બેન દીકરીઓના શિયળ લૂંટાતા હતા, એ શિયળને બચાવવાને માટે અમે ખપી ગયા અને અહીંયા પાળિયા થયા. એ બેન દીકરી જો છેડે ચોકે પોતાની ઓઢણી ઉડાડતી હોય ને તો એના મોઢા જોવા એના કરતા તો અહીંયા ખોડાઈ રહેવું હાથ દરજે સારું છે. મારી બહેનો દીકરીઓ બેઠી છે બાપ, મારે એટલા માટે બધી વાત કરવી છે. આજ સારા કપડા પહેરજો, શરીર દેખાય એવા કપડા મારી દીકરીઓ ના પહેરશો. આ કાર્યક્રમ તમે સાંભળજો, સમય જેટલો હોય એટલો આપીને ભાવથી કાર્યક્રમને સાંભળજો. દીકરીઓને પ્રાર્થના કરું છું, સ્ત્રીઓને વિનંતી કરું, દીકરીઓને વિનંતી કરું છું, તમારી દીકરી જરાય ઉઘાડા કપડા પહેરીને નીકળે ને તો સાહેબ બે ફડાકા બોલાવી દેજો. તમારી દીકરી બહાર નીકળે પહેલા એક જ વાર કરવું પડશે, એટલું યાદ રાખજો સાહેબ. અને ઘરની ઇજ્જત એક જ વાર જાય છે, વારે વારે નથી જાતી સાહેબ. એને સંભાળવાની એક જ વાર હોય છે, એટલું યાદ રાખજો. ઘરની દીકરી, યુવાન દીકરી આપણી ઘરની આબરૂ છે, એટલું યાદ રાખજો. એટલા માટે મેં કીધું છે કે સ્ત્રીનું શરીર એના પતિના દર્શન માટે છે. સ્ત્રીનું શરીર એ પતિના દર્શન માટે છે, એ જગતના પ્રદર્શન માટે નથી, એટલું યાદ રાખજો સાહેબ. એ દુનિયાને દેખાડો કરવા માટે નથી. એટલે હાથ જોડીને દીકરીનો પ્રાર્થના. આ ગામની માલિકો જીન્સનું પેન્ટ પહેર્યું છે છોકરીએ,
ઉપર નાનકડું જબલું છે, એનઆરઆઈ છે, પેલે ખોળે છોકરું છે, ગામડાની ગલટી બુટી વૃદ્ધ સાસુ છે, વહુને ઇંગ્લિશ આવડે, હાહુને ગુજરાતી આવડે, હાહુને ઇંગ્લિશ ના આવડે, વહુને ગુજરાતી ના આવડે, તો હાહુ ગઈ વહુ પાસે ને આમ કરે વહુને, એમ કે મને આપો રમાડવા આપો રમાડવા આપો. હવે ઓલી હાહુ બિચારી ગુજરાતીમાં આમ કરે ને, ઓલી ઇંગ્લિશ બોલે સમજે નહીં હાહુ, વહુ ઇંગ્લિશમાં હાહુને કે નો મોમ નો, ઇટ્સ અ વેરી ડિફિકલ્ટ જોબ ફોર યુ મોમ, યુ આર અનેબલ ટુ ટેક ઇટ મોમ, યુ આર ટુ ઓલ્ડ મોમ, માય બેબી ઇઝ વેરી ડેલિકેટ મોમ, નો બેબી ઇઝ ડેલિકેટ મોમ, નો નો મોમ, યુ હેવ નો પ્રેક્ટિસ મોમ, નો નો નો. ભગણી ગુજરાતી બોલ, આવડે તો બોલે. હા હોય બાજુમાં એક છોકરી ઉભી થઈને પૂછ્યું, મારી વહુને કૂતરું કઈડું છે? જેમ કે હવ હવ ચેમ કરે છે? કોકે કીધું, ગોમતી બા તમારી વહુ ઇંગ્લિશ, બધી બેનો હવે બોલવાનું, મારી યારે બધી બોલવાનું આવશે હવે, કે ગોમતી બા તમારી વહુને કૂતરું નથી કઈડ્યું, પણ તમારી વહુ એમ કે છે કે તમને છોકરું તેડતા નહીં આવડે, પ્રેક્ટિસ નથી, પછાડશો. 80 વર્ષની હાહોને આ મર્સિડીઝ એમ કે તમને છોકરા તેડતા નહીં આવડે, આ તો જૂના મોડલ બોનેટ વાળા ગરમ થાય ને સાહેબ, કુલન્ટ વોટર વાળા થોડા હતા. અને થઈ હા હું અવડી દીધી વહુ ને, અવડી બેનો અવડીમાં સમજો, હા ના તો તમે બોલો તો મજા આવે, અવડીમાં સમજો, હા હા સમજો ને. કોક દી આવી હતી કે નહીં? આવી જોય ખો છે, હાહુ એ દીધી જોય, તમારે તમારી વહુ દેવાની. તો હવે વહુ ને અવડી દીધી, હાહુ એ તમારે બધાને દેવાનું છે. વહુ ની સામે જોઈ ને સાસુએ કીધું, શું કે મને છોકરા તેડતા નહીં આવડે, હાલી શું મળી છો, મને છોકરા તેડતા ના આવડતા હોત તો તે જેની યારે લગ્ન કર્યા છે, બોલજો બધાયો, સાંભળજો, બધાએ બોલવાનું છે, બધી બહેનોએ દેવાની છે. હું કે મને છોકરા તેડતા નહીં આવડે, હાલી મળી છે, મને છોકરા તેડતા ના આવડતા, તે જેને લગ્ન કર્યા એને 25 વર્ષનો કરવા તારી. એ થોડુંક જોરથી બોલો, થોડુંક જોરથી બોલો, બધા સાંભળો ઝડપથી. હાલો પાછું બોલાવું છું. હું કે મને છોકરા તેડતા નહીં આવડે, મને છોકરા તેડતા ના આવડતા, લગ્ન કર્યા 25 વર્ષનો કરવા તારી. મોતી આવી, અરે વાહ વાહ, લુગડા પહેરાવા તારો. આ તો પ્રેક્ટિસ વાળા છે. લુગડા પહેરાવા તારો બાપ આવ્યો તો, મોટો કરવા તારી માં આવી હતી, અને મને છોકરા તેડતા નહીં આવડે, હાલી હું મળી જાઉં, જા જા, તે તો હજી એક ચોક્કો માર્યો છે, હું તો હવે 11 ચોક્કા મારીને બેઠી છું. હું મને છોકરા બધી વહુએ હરીફાઈ કરવી તો હાહુની આમાં હરીફાઈ કરો, આખી આઈપીએલ ઘરમાંથી. બાપુજી અમ્પાયર ને બા થર્ડ અમ્પાયર. હવે અત્યારની તો છોકરીઓ એક હોય તો બસ, એક હોય તો બસ, જે ખાય પીજા ન્યા ના આવે બીજા. હે એક વાત કહું છું ને, બધા જનતા જનાર્દનને, હિન્દુસ્તાનની હો, હું કોઈ જ્ઞાતિ જાતિ ભેદભાવ કોઈ ધર્મને નથી કહેતો, પણ એટલું કહું છું કે હિન્દુસ્તાનમાં રહેતા હો અને હિન્દુસ્તાન ભારત માતા કી જય બોલો, આમ તમને શરમ ના આવતી હોય અને હિન્દુસ્તાનનું ખૂન જો તમારી માલિકો હોય તો હું કહું ત્યારે તાળી પાડજો. અને બધી બહેનોને પ્રાર્થના કરું છું, કમથી કમ 2 દીકરાને જન્મ આપજો, 2 દીકરાને, 1 દીકરો તમારી સેવા માટે રાખજો અને બીજો દીકરો આતંકવાદીઓની સામે લડવા માટે ભારત માતાની ફૌજની માલિકો બીજા દીકરાની ભરતી કરી દેજો સાહેબ. જરૂર છે આ દેશને. અમારી કથાની અંદર પણ કહું છું, સુરેન્દ્રનગરની બાજુની અંદર એક યુવાન કારગિલના યુદ્ધની માલિકો કામ આવી ગયો. સરકાર તરફથી કલેક્ટર પોતાની ગાડી લઈને ગામની માલિકો ઘર પૂછતા જુવાન સિંહનું ઘર પૂછતા ગયા છે. શું કામ? એને જઈને જુવાન સિંહના ઘરની ખડકી ડેલીને ખખડાવી, એક બબે આંચ લીંબુ લટકી જાય મૂછું વાળા એક વૃદ્ધે વડીલ ખડકી ખોલી, મહેમાનને આવકારો દીધો છે. ખાટલા ઢાળેલા, લાજ કાઢી, અને યુવાન દીકરી એમ કહેવાય છે કે પાણીનો લોટો ભરીને આવીશ, અહીંયા આપી દો ભાઈ, લાવ. આમાં વિષયમાં આવશે ને આપણે લેવું, બાકી પછી એ બધું છે ને પછી આપણે લેવું. રાજભા ગઢવીભાઈને કહી આપણે જરૂર લેશું, પણ આ મા બાપનું ચાલશે, પછી આપણે એનો લેશું ભાઈ, ચોક્કસ લેશું, બધું જ લઈ લઈશ તમારું, કાંઈ બાકી નહીં રાખું. મહારાણા પ્રતાપની વાત લેશું,
રણ મેદાનની વાતો લેશું, ભારતના જવાનોની વાત હવે સાંભળવા લઉં છું. કારણ કે આ તો મા બાપનો પ્રોગ્રામ છે. આ તો મને ડાયરો આવડે છે એટલે બધું કરું, બાકી બીજું હોય તો હલવાઈ જાય સાહેબ. હા, આ તો કચ્છની ધરતી છે સાહેબ. પેલા પ્રસંગ તમને પૂરો કરી દઉં. આ ખાટલા ઉપર આમ આમ કરી અને એક સરકારનો માણસ આવીને બેઠો છે. એક ઘોડિયાની માલિકો નાનકડો બાળક ઝૂલે છે. નાનેરા એ નરસંગજી ને મોટેરા માન સંગજી, તલવારો ના તોરણ કુંવર પોખિયા, નાનેરા નરસંગજી મોટેરા માન. દરબારો ના હાલેડા આવા હોય, તલવારો ની વાત હોય, અને વાણિયાના હાલેડા ચકલા બોલે પોપટ બોલે ચૂ 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 પોપટ. અને આ ચકલા પોપટ ની વાતો આવે ને ભાઈ. ત્યાં વાણિયા કોઈ દી લડતા જોયા તમે? હે પ્રદીપભાઈ, વાણિયા કોઈ દી લડે? એ લડે પણ પાંચસરી કોથળામાં નાખીને લડે. એ લડે પણ કલમથી લડે. પણ વાણિયા હોશિયાર બહુ હોય. હા, તમને કહી દઉં. હા, વાણિયા હોશિયાર હોય. શેઠ ને શેઠાણી રાતે હુતા હતા અને ઉપરથી પતરા ફાડીને અંદર ચોર પડ્યો. ઉપરથી ખાઈ શેઠ જોઈ ગયા. બોલાય નહીં, મારી નાખે. બોલાય નહીં, મારી નાખે. બોલાય નહીં, મારી નાખે. શેઠાણી, ભગવાને દીકરો દીધો. ભગવાન શેઠાણી, ભગવાને દીકરો દીધો. ભગવાને દીકરો દીધો. તો ચોરને એમ થયું કે આયા હાલો દીકરો થવા મળતું હોય તો માથા કટું કામ કરવી જોઈએ. આખો વાણિયાનો દલ્લો મળે એમ છે. તો ડાયો થઈને ઉભો રહ્યો. શેઠાણી, આપણાનું નામ શું પાડશું? આપણે નામ શું પાડશું? શેઠાણી કે દલીચંદ. નહીં, વાણી જેવું નામ પડી છોકરો મરી જાય. વાણી જેવું નામ પડી છોકરો મરી જાય. પ્રેમચંદ ના પડીને શેઠાણી, વાણી જેવું નામ પડી છોકરો મરી જાય. તો શેઠ તમે કહું કે આપણે નામ નૂર મહમદ રાખીએ. નૂર મહમદ કે આપણામાં નૂર મહમદ ન હોય, મુસલમાન હોય. નહીં, નૂર મહમદ, નૂર મહમદ, નૂર મહમદ. બાજુ નૂર મહમદ જમાદાર રહેતા આવીને ઉભા રહે કે હું છે શેઠ? તો કે ભાઈ આવ્યા લઈ જાઓ. આ વાણિયા બાપ, આ વાણિયા. નાનેરા નરસંગજી મોટેરા માનસંગજી, તલવારોના તોરણ કુંવર પોખિયા. નાનેરા નરસંગજી ઈ હાલરડાની માલિકોર ઈ જનેતા પોતાના દીકરાને હિચોળ દીધી અને તરત કીધું કે જવાનસિંહના ઘરવાળા ક્યાં છે? તો કે આ અહીંયા ઉભા. કે શું કામ છે? કે સરકાર તરફથી આવું. શેના માટે આવ્યા છો? દલીચંદ, અરે ભાઈ પ્રદીપભાઈ, બહુ સરસ પ્રસંગ છે. શેના માટે આવ્યા છો? કે ભાઈ તમારો દીકરો કારગિલના યુદ્ધની માલિકોર કામ આવી ગયો, એનું મહેનતાણું દેવા માટે આવ્યા છે. એમ? તો કે હા. એમ કરીને 5 લાખ રૂપિયાનો ચેક એ કલેક્ટર એ જવાનસિંહના પત્નીના હાથની માલિકોર મૂકે સાહેબ. અને આમ કરીને 5 લાખનો ચેક હાથમાં મૂકતાની આરે એ ચેકના એ રાજપૂતાણી આમ કરીને ટુકડા કરી નાખ્યા. અને કલેક્ટર જોઈ રહ્યો કે બેન વળતર ઓછું પડે, કે આ મારા ધણીના મોતનું વળતર છે? તો કે હા, સરકારે અમને તો કીધું એ આપીએ. તો ઓછું પડે છે? તો કે હા, બહુ ઓછું પડે છે. તો કેટલું વળતર જોઈશ? તો કે સાંભળવું છે? તો કે હા. બેટો બાપ તોડે ચેલે ચાલે નહીં તો જનની કાઉ જોડે એને વળવું લાગે વેરડા. આ હિંચકાની માલિકોર આ જે હિંચકી રહ્યો છે ને એ જુવાનસિંહનું બીજ છે, એનો દીકરો છે. અને સાંભળો, આને હું મોટો કરીશ. મોટો કર્યા પછી એને હું મિલિટરીની માલિકોર ભરતી કરીશ. અને મારો દીકરો મિલિટરીની માલિકોર ભરતી થશે અને પાકિસ્તાનનું યુદ્ધ થશે ને, અને તારે પાકિસ્તાનના 10 જણાના માથા ઉડાડી અને મારો દીકરો જેથી પાછો આવશે અને ભલે ગોળીએ વિંધાઈ ગયો છે, એ દિવસે મને મારા પતિના મૃત્યુનું વળતર મળ્યું ગણાશે. સાહેબ, હું જનેતા છું, હું રાજપૂતાણી છું. नित्य सोते पाल बालन में रघुनाथ के गायन गावती थी, कहीं ज्ञान गीता समझावती थी, कहीं मौत का साथ बुलावती थी, तलवार धरी कर जूझने का रण दाव का पाठ पठावती थी. घर में अंबिका थी, रन में कालिका थी, सोए हमारे हिंद की राजपूतानिया थी. आ जनेता थी. एक एक माणा एक एक दाखला लियो ने साहेब. साहेब ओढो जाम जेदी विजय કરીને આવ્યો તો ને, કચ્છની ધરતીનો દાખલો આપું સાહેબ. આ ધરતી કેવી, ધરતીના માળું કેવા છે સાહેબ. ઓઢો જામ વિજય કરીને આવ્યો અને ભાભીની દ્રષ્ટિ કુદ્રષ્ટિ થઈ, ભાભીની નજર બગડી અને ઓઢા જામને સમાચાર મોકલા છે કે ઓરડે આવો. ઓછી જામ એ દિવસે ઘરે નહોતા, મોટા ભાઈ ઓઢા જામના. એમ કહેવાય છે કે ધણી ઘરે ના હોય તેથી ઢોલિયા નહોતા ઢળાતા. ઓઢો જામ વિચાર કરે છે ભાભી તો માં સમાન છે, જીત કરીને આવ્યો છું,
માના આશીર્વાદ લઈ આવું. અને આમ કરીને ઓથીધામના ઓરડે જાય અને આમ કરીને 2-3 ડગલા આજી આમ માંડે અને ત્યાં અંદર દ્રશ્ય જોયું કે ઢોલિયો ઢાળેલો હતો, 16 શણગાર સજેલા હતા. ભાભીએ ઓઢાજામ અહીંયા આવો. આમ ઓઢાજામ સામે ઉભા, પણ ઓઢાજામ આવે નહીં. ઓઢાજામ અહીંયા આવો, ઓઢાજામ ઢોલિયા ઉપર બેહો. અને ઈ કચ્છના માળોએ જવાબ દીધો તો કે હી પલંગ હોથી જો અને હોથી મુંજો ભા. હી પલંગ હોથી જો અને હોથી મુંજો ભા. તું એંજી ઘરવાળી થા મુંજી માં. હી પલંગ હોથી જો ને હોથી મુંજો ભા. આ કચ્છની ધરતીના માણા છે સાહેબ. કહેવાનો અર્થ મારો ઈ છે. આજની દીકરીઓને પ્રાર્થના કરું છું સાહેબ કે આવી દીકરીઓની જગતની. અત્યારે તો એક છોકરો હોય તો બસ, છોકરો જન્મે એટલે ઓલી બાટલી પકડાવે. બાટલી આવે ને, આ બાજુ દૂધ ભરે રાખે બાટલીમાં, આ બાજુ છોકરો મોટો થાય, આ બાજુ બાટલી મોટી થાય, આ બાજુ છોકરો મોટો થાય, આ બાજુ બાટલી મોટી થાય, આ બાજુ છોકરો મોટો થાય, આ બાજુ બાટલી મોટી થાય. પછી માં ફરિયાદ કરે મારો દીકરો દારૂડિયો થઈ ગયો. પણ થઈ જ જાય ને માં, બાટલી પકડાવવાની શરૂઆત તારા દીકરાને તે કરી છે, તો પછી તારો દીકરો દારૂડિયો ન થાય તો થાય શું? બહુ ભાવથી સાંભળજો સાહેબ, કારણ કે જે જનતાએ સાથી મુખેથી કોળિયા મોમાં દઈ મોટા કર્યા. સાથી મુખેથી કોળિયા મોમાં દઈ મોટા કર્યા. અમૃત સગડું મળે મા બાપ તું મળશે નહીં. ધન ખેંચતા સગડું મળે મા બાપ તું મળશે નહીં. પલ પલ પુનિત ચરણો એક મારી પ્રાર્થના છે. મારે કેટલી યુવા દીકરીઓ બેઠી છે, એનું એક કામ છે 2 મિનિટ માટે. સંસ્કારી પરિવાર છે, આપણો સમાજ છે, અને સંસ્કારી પરિવારની દીકરીઓ બધી જ મારી વાત માનશે. જે દીકરીઓની સગાઈ ભલે થઈ ગઈ હોય, લગ્ન ભલે ન થયા હોય, એવી દીકરીઓ જેટલી પણ હોય એટલી 1 મિનિટ માટે પોતાની જગ્યા ઉપર દીકરીઓ ઊભી થાય એટલી પ્રાર્થના કરું છું. વિનંતી છે મારી દીકરીઓને. જે દીકરીના લગ્ન ભલે ન થયા હોય, પણ કોણ ફટાફટ પહેલી દીકરી ઊભી થાય છે કે જે દીકરીની સગાઈ ભલે થઈ ગઈ હોય, એવી દીકરીઓને 2 મિનિટ માટે ઊભી થવા માટે વિનંતી કરું છું પોતાની જગ્યા ઉપર. 2 મિનિટ માટે બેટા, 2 જ મિનિટ માટે, 2 મિનિટ માટે એક દીકરી ફટાફટ ઊભી થાય. મારે કામ છે દીકરીઓની બહુ સરસ વાતો કરવી છે દીકરીઓની સાથે. ધન્યવાદ છે, જોરદાર તાળી પાડો દીકરી માટે. બીજી બધી દીકરીઓ ઊભી થાવ ફટાફટ, એના જેવી દીકરીઓ બધી ઊભી થાય. જેટલી દીકરીઓ છે આખા મંડપની માલિકો બેઠી બધી દીકરી, વાહ શાબાશ, થાવ ઊભી બેટા, ફટાફટ ઊભી થાવ. અરે વાહ વાહ વાહ,
જે ખાનદાન મા બાપની દીકરીઓ ફટાફટ ઊભી થાય, ફટાફટ જલ્દી. બેટા તમે થોડી વાર મારી સામે આવો, બધી દીકરીઓ આવો બેટા, આ બાજુ આવો, અહીંયા આવો મારી સામે 1 મિનિટ 5 મિનિટ ખાલી વાત કરવી છે મારે. તમે અહીંયા બેસી જાઓ, અહીંયા આવી જાઓ, આવી જાઓ બેટા, આવી જાઓ, આવી જાઓ. ધન્યવાદ છે, આભાર. આવી જાઓ બધી દીકરીઓ, આવો પાછળ વાળી. બેટા મારી સામે બેસો પ્લીઝ, રિક્વેસ્ટ છે મારી દીકરીઓને, બેસી જાઓ બેટા મારી સામે. ચાલો આવી જાઓ બે, આવો બેટા. 3 છોકરીઓ આવો, દીકરીઓ 3 દીકરીઓ આવો, આવો આ બાજુથી 2 દીકરીઓ આવી. હજી જે દીકરીઓ ના આવતી હોય ને એની માઓને કહું છું મોકલો, જીવન બહુ તમને સુખ મળશે કે અશ્વિનભાઈ બહુ સારું કામ કર્યું, અમારી દીકરીઓને સરસ મજાનું સમજણ આપી છે. હજી જેટલી દીકરીઓ હોય આવી, શાબાશ, ઊભી થાવ. અરે વાહ વાહ વાહ, ગામમાં તો ઘણી દીકરીઓ છે, સરસ. આવો, અરે વાહ. 3 માતાજી આ બાજુ આવી, ગબ્બરના ગોખવાળી, ચાચરના ચોકવાળી. વાહ ભાઈ વાહ, અરે વાહ વાહ વાહ, શાબાશ. દીકરી છે દરિયો વાલનો, દીકરી છે દરિયો વાલનો, દીકરી છે દરિયો વાલનો, દીકરી છે દરિયો વાલનો. આ દીકરીઓના આવડી નાની નાની બેઠી છે, એના લગ્ન થઈ ગયા છે. આજે મારી સામે હજી મને બેઠેલી દેખાય છે. મોકલો મોકલો એને, મોકલો બાપ, મોકલો. દીકરી ઊભી થાવ બેટા, અહીંયા આવો, ઊભી થાવ. આવો બેટા આવો. જે દીકરીઓને હજી વિનંતી છે આવી જાઓ, ફટાફટ આવો. દીકરીઓને કહું સારું કામ છે, જો તમને બહુ હસાવવી છે મારે, આવી જાઓ ફટાફટ. જેટલી દીકરી બાકી છે એટલી આવી જાય જલ્દી. વેરી ગુડ, જોરદાર તાળી પાડો. આ દીકરી આવી, ચાલો. હજી આ બીજી દીકરી પછવાડેથી આવી, ચાલો બેસ જાઓ બેટા, બેસ જાઓ. ધન્યવાદ. જે ના આવી હોય એની માએ એનું ખાસ ધ્યાન રાખવાનું. આવી 2 દીકરી બીજી આવી. અરે હમણાં મારે હસાવી, તમે જુઓ તો ખરા, એવી દીકરીઓને દાંત કઢાવા છે. સરસ. દીકરી દરિયો વાલનો, દીકરી છે દરિયો વાલનો, દીકરી છે દરિયો વાલનો, દીકરી છે દરિયો વાલનો. કરજો જતન તમે લાડકડીના, કરજો જતન તમે લાડકડીના, ટુકડો હૃદયના બાપનો, દીકરી છે દરિયો વાલનો, દીકરી છે દરિયો વાલનો, દીકરી છે દરિયો વાલનો, દીકરી છે દરિયો વાલનો. હસતે મુખડે દુખડા સહતી, કોઈને કોઈ દી કઈ ના કહેતી. હસતે મુખડે દુખડા સહતી, કોઈને કોઈ દી કઈ ના કહેતી. સહિયા માનો ઘરમાં સૌના, સહિયા માનો ઘરમાં સૌના, દિલબાના દ્વેષ પરિવારનો, દીકરી છે દરિયો વાલનો, દીકરી છે દરિયો વાલનો, દીકરી છે દરિયો વાલનો, દીકરી છે દરિયો વાલનો. ચાલો છોકરીઓ, તમારે મને જોરથી જવાબ દેવાનો છે બેટા. દીકરી છે દરિયો વાલનો, દીકરી છે દરિયો વાલ. ચાલો છોકરીઓ, મને જોરથી જવાબ આપજો. દીકરો કોને વાલો, મમ્મીને કે પપ્પાને? અરે વાહ વાહ વાહ, જરાક જોરથી બોલશો બેટા, જોરથી બોલશો. ચાલો, દીકરો કોને વાલો, મમ્મીને કે પપ્પાને? હજી જોરથી. દીકરો કોને વાલો, મમ્મીને કે પપ્પાને? ચાલો, દીકરો કોનો ચમચો, મમ્મીનો કે પપ્પાનો? અરે વાહ વાહ વાહ. ચાલો, દીકરી કોને વાલી, મમ્મીને કે પપ્પાને?
જોરથી દીકરી કોને વાલી, મમ્મીને કે પપ્પાને? ચાલો, દીકરી કોની ચમચી, મમ્મીની કે પપ્પાની? હવે જુઓ તો ખરા દી અમારામાં, જોજો હવે છોકરી જોર જોરથી બોલજો, તમારી મમલીને સમજાવવું જોઈએ. કોને? હું તમને પૂછું ને બેટા, સાચે સાચો એ બધો જવાબ દેવાનો. જો તમે 2-3 કલાક મોડી ઘરે આવો, 6 વાગે આવવાની, 9 વાગે ઘરે આવો અને મમ્મીને કીધું ના હોય તો મમ્મી તમને બોલે? અરે વાહ વાહ વાહ, જોરથી બોલો, તમારી માં સાંભળે. મમ્મી તમને બોલે? અને તમારો ભાઈ 4-6 કલાકે બી મોડો ઘરે આવે ને કીધા વિના આવ્યો હોય તો મમ્મી એને કઈ બોલે? નહીં. તમારી મમ્મી તમારા ફ્રેન્ડને ઘરે તમને રાત રોકાવા જવા દે? નહીં. તમારો ભાઈ એના ફ્રેન્ડને 3 રાત રોકાવે તો મમ્મી એને કઈ બોલે? નહીં. તમને કોઈ શાક ન ભાવતું હોય તો તમને બીજું બનાવીને મમ્મી આપે ખરી? નહીં. અને તમારા ભાઈ ન ભાવતું હોય તો વાય પર ચીકુ પપ્પુ ખાઈ લે, પપ્પુ ચીકુ ખાઈ લે, માવો દીકો ભૂખો ન રેવાય. અને તમે એમ કે નથી ભાવતું, શું કે ચીવાવલી બેછાની મને હારે જવાનું છે. મારી વાત સાચી બેટા? અચ્છા, તમે મોબાઈલ મંતર કરતી હોય તમારી મમ્મી તમને બોલે? અને તમારો ભાઈ તમારી મમ્મીનો મોબાઈલ મચડી નાખે તો મમ્મી કઈ બોલે? તમે ટીવી જોજો કરતી હોય તો મમ્મી બોલે? અને તમારો ભાઈ આખો દી ટીવી જોતો હોય તો મમ્મી કઈ બોલે? નહીં. તમે નવરી બેઠી હોય તમારી મમ્મી એમ કે કપડાને ઘડી કર, પ્લેટફોર્મ સાફ કર, હંજવારી કાઢ, પોતું કર, ઊભો ટોયો, પાર્કે ઘેર મોકલવી છે, તારી હાહુ તારી માં નહીં થાય, આવું તમારી મમ્મી તમને બોલે? સરસ, મજા આવી ને? તો પછી હજી તો બહુ મજા કરવાની. સાંભળો, હવે તમારી મમ્મી તમને શું કામ આવું બોલે છે બેટા? બહુ સરસ વાત સમજાવું છું અને બધી મમ્મીઓને વિનંતી કરું છું, મારી છોકરીને જ્યાં સુધી પ્રોગ્રામ આપું ત્યાં સુધી અહીંથી તેડવા મહેરબાની કરીને આવતી નહીં એટલું યાદ રાખજો. અને ન તેડવા આવે તો બેટા હું મારે ઘરે લઈ જઈશ. આપણે મોટી બસ લઈને આવ્યા છે, મોટી બસ, એમાં બધું છોડીઓ આવી જાજો બેટા. હા, મમ્મી શું કામ બોલે? ઘડિયાળ ટકટક કરે છે ને એટલે સાચો સમય બતાવે છે. બેટા દરેક વાત તમને ગમે તો જરૂર તાળી પાડજો. ઘડિયાળ ટકટક કરે છે એટલે સાચો સમય બતાવે છે, અને મમ્મી પણ ટકટક કરે છે ને તો જીવનમાં સાચો રસ્તો બતાવે છે. દીકરીઓ એટલું તમે યાદ રાખજો. રાજકોટની માલિકો એક ભાઈ ની સત્ય ઘટના છે. એમની દીકરી ફરિયાદ કરતી હતી, પપ્પા તમે ભાઈને કાંઈ નથી કહેતા અને મને બોલ 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 કરો છો. હું એને ઘરે ગયો,